મિત્રો, આપણા હિન્દુ ધર્મના અનેક પૌરાણિક ગ્રંથોમાં ઘણી પ્રાચીન લીલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં પૃથ્વીલોક, સ્વર્ગલોક અને પાતાળ લોકની સાથે નાગલોક વિશે પણ જણાવવામાં આવ્યું છે. મિત્રો, હિન્દુ ધર્મના ગ્રંથોમાં વિશ્વાસ રાખનારા લોકો માને છે કે નાગલોક બીજે ક્યાંય નહીં પરંતુ આપણી પૃથ્વીની અંદર જ છુપાયેલો એક લોક હતો, જે આજે પણ આ ધરતી પર અસ્તિત્વ ધરાવે છે. પરંતુ મિત્રો, અહીં જવાની હિંમત કોઈ કરતું નથી. મિત્રો, આપણા ભારતમાં નાગલોક જવાના 5 રસ્તાઓ વિશે જે જણાવવામાં આવ્યું છે, તો ચાલો જાણીએ કે નાગલોક જવાના એ તમામ રસ્તાઓ વિશે. પ્રથમ નંબરે છે કાશીમાં આવેલા નાગકૂપનું રહસ્ય. ભારતનું વારાણસી એટલે કે કાશી હંમેશાથી એક પ્રાચીન અને પરંપરાગત નગરી માનવામાં આવે છે. કાશીમાં નાગકૂપ નામની એક પ્રખ્યાત જગ્યા છે, જ્યાં એક કૂવો આવેલો છે અને સ્થાનિક લોકો તેને કર્કોટક તીર્થ નાગકૂપ તરીકે ઓળખે છે, જેનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ જોવા મળે છે. મિત્રો, લોકોના મતે આ કૂવો હકીકતમાં એટલો ઊંડો છે કે તેની અસલી ઊંડાઈ આજ સુધી કોઈ પણ જાણી શક્યું નથી. પૌરાણિક કથાઓ મુજબ આ કૂવામાંથી એક ગુપ્ત માર્ગ જાય છે, જે સીધો પાતાળ લોક સાથે જોડાયેલો છે અને પાતાળ લોક કોઈને કોઈ રીતે નાગલોક સાથે પણ જોડાયેલું છે. આ કૂવા પાસે ભગવાન શિવનું એક પ્રાચીન મંદિર છે, જ્યાં ભગવાન શિવની પૂજા નાગેશ સ્વરૂપે થાય છે. મિત્રો, કહેવાય છે કે કાલ સર્પ દોષની પૂજા માટે આ વિશ્વના 3 મુખ્ય પવિત્ર તીર્થમાંનું એક માનવામાં આવે છે. મિત્રો, બીજા નંબર છે સતપુડાના જંગલોમાં આવેલી રહસ્યમય ગુફાઓ. મિત્રો, ભારતના મધ્ય ભાગમાં આવેલા સતપુડાના જંગલોમાં પણ નાગલોક હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. મિત્રો, ત્યાંના સ્થાનિક આદિવાસીઓનું કહેવું છે કે સતપુડાના જંગલોમાં અનેક રહસ્યમય ગુફાઓ છે અને જો કોઈ પણ વ્યક્તિ આ ગુફાઓમાં ભટકી જાય તો ક્યારેય પાછો આવતો નથી. લોક માન્યતા મુજબ આ ગુફાઓમાં નાગરાજના સૈનિકો અને નાગવંશના લોકો પહેરો ભરે છે. વૈજ્ઞાનિકોને અહીં પ્રાચીન શિલાલેખો, હવનકુંડ અને કેટલીક વિચિત્ર સુરંગો મળી છે. અહીં રાત્રે અજીબો ગરીબ અવાજ સંભળાવાના અને મોટા કદના સાપ જોવા મળ્યા છે, જેવી ઘટનાઓ આ રહસ્યને વધુ મજબૂત બનાવે છે. અહીં એક નાગમણી મંદિર પણ છે કે જ્યાં 100 ફૂટની ચિંતામણી નામની ગુફા આવેલી છે. મિત્રો, ત્રીજા નંબરે છે છત્તીસગઢના જસપુરમાં નાગલોકનો રસ્તો. છત્તીસગઢના જસપુર જિલ્લાને નાગલોક તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આદિવાસી માન્યતા મુજબ અહીં પાતાળ દ્વાર નામની એક ગુફા છે, જે તમને નાગલોક સુધી લઈ જશે. સ્થાનિક લોકો આ જગ્યાને તપકરા નામથી પણ ઓળખે છે. આ વિસ્તારમાં સાપની સૌથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. મિત્રો, આ પાતાળ દ્વાર ગુફા વિશે માનવામાં આવે છે કે મહાભારત કાળમાં જ્યારે દુર્યોધને ભીમને ઝેરી ખીર ખવડાવી હતી, ત્યારે ભીમને એક નાગકન્યા ઝીલ દ્વારા નાગલોક લઈ ગઈ હતી. ત્યારથી આ ગુફામાં કોઈ પણ નું જવું વર્જિત માનવામાં આવે છે. મિત્રો, ચોથા નંબરે છે ઝારખંડમાં ગુફાથી જતો નાગલોકનો રસ્તો. ઝારખંડની રાજધાની રાંચીમાં એક પહાડી મંદિર આવેલું છે કે જ્યાં એક રહસ્યમય ગુફા છે. લોકોનું માનવું છે કે 500 વર્ષથી પણ વધુ સમયથી અહીં નાગદેવનો વાસ છે. આ ગુફા અંદરથી ખૂબ જ ઊંડી છે અને હજુ સુધી તેના તળિયા સુધી કોઈ પહોંચી શક્યું નથી. લોકો માને છે કે આ ગુફા નાગલોકનો પ્રવેશ દ્વાર હોઈ શકે છે. આ ગુફાની અંદર ભગવાન શિવનું એક શિવલિંગ સ્થાપિત છે કે જ્યાં આદિવાસી સમુદાયના લોકો પૂજા કરવા માટે આવે છે. મિત્રો, 5મા નંબરે છે મુઝફ્ફરનગર ઝીલ દ્વારા નાગલોકનો રસ્તો. મુઝફ્ફરનગર શહેરથી આશરે 20 કિલોમીટર દૂર શુક્રતાલ ઝીલ આવેલી છે. મહાભારતની કથા મુજબ જ્યારે દુર્યોધને ભીમને ઝેરી ખીર ખવડાવી ને પાણીમાં ફેંકી દીધો હતો, ત્યારે ભીમ આ ઝીલ દ્વારા વહીને નાગલોક પહોંચ્યા હતા અને ત્યાંથી અમૃતકુંડ પીને તેમના શરીરમાં 10,000 હાથીઓનું બળ આવ્યું હતું. આ ઉપરાંત અહીં મોતી ઝીલ પણ છે કે જે ક્યારેય સુકાતી નથી. તેના તળિયા વિશે હજુ પણ કોઈ માહિતી મેળવી શક્યું નથી. મિત્રો, આપણું વિજ્ઞાન ગમે એટલી પ્રગતિ કરે, પરંતુ પૃથ્વી પર આવા અનેક પૌરાણિક રહસ્યો છે કે જે આજે પણ અકબંધ છે. મિત્રો, માનો કે ના માનો, શું તમે રહસ્યો વિશે જાણતા હતા? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.